દાહોદમાં જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં જિલ્લા તાલીમ ભવન ખરડી ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન તથા ગૌ સંવર્ધન રાજ્યમંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું। કાર્યક્રમમાં દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને પ્રતિભા પ્રકટ કરી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ ભારત માતાનો જય ઘોષ બોલાવી વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે બાળકોને મનગમતું શિક્ષણ કે પ્રવૃત્તિ મળે તો તેઓ પૂરતો રસ લઈ આગળ વધે છે। આત્મવિશ્વાસ ઓછો હોય એવા વિદ્યાર્થીઓને આગળ લાવવા શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વની બની જાય છે। તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થી ક્યાંય પાછો ન પડે તે માટે તેને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરનાર શિક્ષકો સમાજના સાચા શિલ્પી છે। તમામ વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો અને પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાની આંતરિક શક્તિ ઓળખવી જોઈએ અને દાહોદ જિલ્લાનું નામ રોશન કરવું જોઈએ। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરે જણાવ્યું હતું કે નાની મોટી પ્રવૃત્તિઓમાંથી બાળક શીખીને આગળ વધે છે। સતત મહેનત, લગન અને રસ સાથે શીખવાથી સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે। જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ પોતાના શાળા જીવનના અનુભવ શેર કરતા કહ્યું હતું કે જો બાળકને સાચો માર્ગદર્શક શિક્ષક મળી જાય તો તે ઊંચાઈઓને સ્પર્શી શકે છે। બાળકોની શરારતને યોગ્ય દિશામાં વાળવી એ શિક્ષકોની જવાબદારી છે અને વાંચન લેખનથી આગળ વધીને બ્રેઇન ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો અને 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને શિક્ષકોની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમના અંતે મંત્રી શ્રી કટારાએ સહિત મહાનુભાવોના હસ્તે વિજ્ઞાન પ્રદર્શનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો અને સૌએ પ્રદર્શનની મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં અબડાસા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંભોર, જાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી, ડાયટ પ્રાચાર્ય આર.જે. મુનિયા, ડાયટ સ્ટાફ, સીઆરસી, બીઆરસી, ટીપીઓ, શાળાના આચાર્યો, માર્ગદર્શક શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ। રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ખાતે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદ આયોજિત અને જિલ્લા શિક્ષણ સમિતિ સંયુક્ત ઉપક્રમે 2025-26 બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જિલ્લાના પ્રમુખ કરણસિંહ ડામોર સર, જાલોદ તાલુકાના માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાહેબ, ગરબાડાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સર, સાથે જ બંને સંઘના હોદ્દેદારો, ડીઓ કચેરીમાંથી પીઆઈ મિત્રો, ટીપીઓ શ્રી, સીઆરસી મિત્રો અને આપણા જિલ્લાના વડા એવા સ્મિત લોઢા સર ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આજરોજ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સમગ્ર જિલ્લામાંથી દરેક વિભાગમાં એક કૃતિઓ પસંદ થઈ એમ કુલ 45 કૃતિના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા। આ સ્ટોલમાં કૃતિ દીઠ 2 બાળકો માર્ગદર્શન આપ્યું હતું। સાથે તેમની સાથે દરેક કૃતિના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આમંત્રિત મહેમાનોએ તમામ કૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું હતું, બાળકોને શુભકામનાઓ પાઠવી હતી। આ વિજ્ઞાન મેળાનું મુલાકાત માટે આજુબાજુની શાળાઓમાંથી બાળકો, આચાર્ય, સીઆરસી, બીઆરસી અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા અને તમામ પ્રકારની કૃતિઓ જિલ્લા કક્ષાએથી પસંદ થઈ ઝોન કક્ષાએ જાય એવી શુભકામનાઓ પાઠવી હતી।